ડભોઈ ઢાઢર નદીના પાણી બીજા દિવસે પણ મુખ્ય માર્ગ ઉપર જોવા મળ્યા। ડભોઈના બનૈયા, રાજલી, અંગૂઠન સહિતના ગામો હજી પણ સંપર્ક વિહોણા છે। રાજલી અંગૂઠને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। સામે બનૈયાને જોડતા માર્ગ પર પણ ઢાઢરના પાણી ફરી વળ્યા છે। ખેતરો ઢાઢરના પાણીમાં તરબોળ થયા છે। ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો દૂર દૂર સુધી ખેતરોમાં પાણી જ પાણી જોવા મળ્યા। ગામમાં આવવા જવા માટેના મુખ્ય માર્ગો ઉપર પાણી। બપોર બાદ પાણી આવતા ગ્રામજનો મૂંઝવણમાં મુકાયા છે। ઉપરવાસમાં વરસાદને પગલે ઢાઢર નદી તોફાની બની છે। વડોદરામાં ઢાઢર નદી બની છે ગાંડીતુર। ઢાઢરના કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે। કરજણ અને પાદરા તાલુકાના ગામો એલર્ટ છે। તો નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ। તાલુકાના સંભોઈ ગામે બ્રિજ ઉપર નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। લોકો જીવના જોખમે બ્રિજ પસાર કરતા નજરે પડ્યા છે। બ્રિજ ઉપરથી વહેતા પ્રવાહને લઈને વાહન વ્યવહાર બંધ થયો છે। કરજણ તાલુકાનો પાદરાને શહેરા સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે। તો ઢાઢર નદી ગાંડીતુર બની છે। અનેક વિસ્તારો છે કે જેમને એલર્ટ કરવામાં આવ્યા છે। સતત વરસાદ બાદ પરિસ્થિતિ અહીં આ પ્રકારની નદીના પાણી ફરી વળતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। સાથે જ ઢાઢર કાંઠાના ગામોને એલર્ટ કરવાની પણ નોબત આવી છે। અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ। સેટેલાઇટ, એસજી હાઈવે, પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ। તો અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે। ઉલ્લેખનીય છે કે સેટેલાઇટ, એસજી હાઈવે, પ્રહલાદનગર જેવા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। તો જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી હતી, આજે અમદાવાદમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદમાં ફરી એકવાર વરસાદનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે અને હાલ હું દ્રશ્ય સીધા આપને બતાવીશ કે શહેરના અલગ અલગ વિસ્તારોને ખાસ કરીને એસજી હાઈવે વિસ્તાર છે, પશ્ચિમ વિસ્તાર છે, ત્યાં જે વરસાદ જે છે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળતું હતું અને ઉકળાટ જેવો માહોલ પણ જોવા મળતો હતો, પરંતુ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જે પ્રકારે હવામાન વિભાગે જે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે વરસી શકે છે અને સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગામી 7 દિવસ સુધી આ વરસાદની આગાહી રહેવાની છે અને ખાસ કરીને અમદાવાદ સહિત રાજ્યના સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ધમાકેદાર વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે। ત્યારે અત્યારે ધોધમાર વરસાદ જે અમદાવાદના ઇસ્કોન વિસ્તારમાં વરસી રહ્યો છે। અમદાવાદના એસજી હાઈવે પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે વાતાવરણમાં જે છે તે ઠંડક જોવા મળી રહી છે અને અત્યારે ધોધમાર વરસાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં અત્યારે વરસી રહ્યો છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય કાંત, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।